લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજરોજ બાદભર મુકામે વર્ષો જૂની માંગણીઓને લઈ સરકાર દ્વારા રાધનપુર રોડ પર આવેલા મામલતદાર કચેરીની બાજુમાં વિશાળ જગ્યા પર અદ્યતન સુવિધાવાળી વિશાળ કોલેજનું માનનીય અને વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ ગુજરાત સરકાર દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ દરમિયાન ઉપરોક્ત સૌ કોઈ સન્માનિત વરિષ્ઠ આગેવાનો, કાર્યકરો, અન્ય તમામ સમાજના સૌ કોઈ તથા સહકારી કર્મચારી, આજુબાજુના ભાભર તાલુકામાંથી પધારેલ સરપંચ સહિત તમામ શહેરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને મંત્રી સ્વરૂપજી ઠાકોરે વાવ વિધાનસભાના લોકોનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે તમે મને જીતાડ્યો ન હોત તો આજે હું મંત્રી ન બન્યો હોત અને હજુ તમામ લોકોની મારે ઘણી બધી સેવા કરવાની છે. હજુ વિકાસના કામો મારે આપણા વિસ્તારમાં લાવવા છે, જેમાં કે સ્કૂલો, લાઇબ્રેરી, હોસ્પિટલ, સ્પોર્ટ ક્લબ સહિત તમામ ઝૂંપડાઓ, રસ્તાઓ સહિતના અન્ય નાના મોટા કામ માટે મારા વિસ્તારમાં હજુ કરવાના બાકી છે. મિત્રો, ત્યારબાદ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને સૌ કોઈ ચા, પાણી, નાસ્તો કરી છૂટા પડ્યા હતા. અહેવાલ ગોપાલ કે પૂજારા, બાભરવાવ, થરાદ. તાલુકાની અંદર જે સરકારી કોલેજ હતી 2018થી મંજૂર થયેલ પણ એમના મકાન માટે સરકારશ્રી ને અહીંની રજૂઆતની માગણી છે સરકાર સુધી પહોંચાડી અને સરકારે આ વિસ્તાર માટે આજે નવીન મકાનની મંજૂરી આપી છે અને એનું આજે ખાતમુહૂર્ત હતું. ખાતમુહૂર્ત કરી અને આ વિસ્તારને આ નવું મકાન 12 મહિનાની અંદર પૂર્ણ થઈ અને લોકોને શિક્ષણ માટે ઉપયોગી થઈ રહે એના માટે આજ કોલેજનું મકાનનું ખાતમુહૂર્ત કર્યું છે અને સૌ સાથે મળી અને આ વિસ્તારના લોકોએ આજે ઉમળકાભેર આનું ખાતમુહૂર્ત કરી અને આજથી આ કામની શરૂઆત કરી છે.